અધ્યાય શરૂ કરીએ છીએ. આ 37મા અધ્યાયમાં ભગવાને સ્ત્રીઓના સામાન્ય ધર્મનું નિરૂપણ કરેલું છે. હવે સામાન્ય ધર્મ હવે આવશે સ્ત્રીઓના, સમજો બરાબર. શ્રી નારાયણ મુનિ કહે છે, હે બ્રહ્મન સધવા કે આમાં અધવા લખેલું છે, જે કોઈ નારી રજસવાળા થાય તે અસ્પૃશ્ય છે. તે 3 દિન પર્યંત સ્ત્રીને કે પુરુષને કોઈને પણ કદાપી અડે નહીં. બરાબર. હવે અહીંયા અધવાની જગ્યા પર તમે વિધવા કહી શકો છો. અધવા શબ્દ જાય બહુ યોગ્ય નથી લાગતો, એટલે આપણે વિધવા. સધવા કે અધવા જે કોઈ નારી રજસ્વળા થાય તે અસ્પૃશ્ય છે, એટલે વિધવા આવે. કારણ કે એવો તો કોઈ શબ્દ પ્રિન્ટિંગ મિસ્ટેક હોય આ તે હોય ને, એવો કોઈ શબ્દ જ નહીં. હા બને એટલે, પણ હવે આપણે એવું બહુ સાંભળો નથી, એટલે આપણે વિધવા કહીએ તો વધારે યોગ્ય રહે. કારણ કે પહેલાંના સમયમાં બાળ લગ્ન પણ થતા હતા ને, એટલે કન્યાઓ નાની નાની ઉંમરમાં વિધવા થઈ જતી હતી. એટલે એવું તમે કહી શકો, પણ હવે આમાં અધવા લખેલું છે, પ્રિન્ટિંગ મિસ્ટેક હોય કે ના હોય, પણ આપણે આખી કેટેગરી લઈ લીધી બની શકે. હા, કાયમ માટે કુંવારી કહી તે. એટલે વિધવા તો જેના થયા અને પતિ ગયો તે જ. 3 દિવસ પર્યંત પર પુરુષને અડે નહીં એ અસ્પૃશ્ય કહી છે. હવે જો અહીંયા આમાં જે કંઈ આવે છે, આમાં જે આનું જે વર્ણન કરેલું છે સમજો. અત્યારે આમાં જે કહ્યું કે ભાઈ મેન્સ્ટ્રુએશન સાયકલ એટલે 3 દિવસ દરમિયાન જે માસિક ધર્મના નિયમો છે, આની ઘણી બધી જે કંઈ વાતો આપણે ત્યાં થઈ, અને પેલા બિચારા કૃષ્ણ સ્વરૂપ દાસજી જે ખરા ને ભુજવાળા, એમની જોડે બહુ માથાકૂટ થઈ ગયેલી આ બધી બાબતોમાં, સમજો. હવે અત્યારે જમાનો બધો એવો ચાલે છે ને, આ બધા આપણા નેતાઓ બધા એવા વિચિત્ર છે કે એ લોકો કોઈ નિયમને માનતા નથી, અને પછી ધર્મ નિયમને માને નહીં ને પછી કાયદા બતાવે. એટલે પબ્લિક તો એટલે માથાકૂટ થાય છે આમાં. પણ હવે એ આપણે બહારના વ્યક્તિઓનું ન જોવાનું, સમજો. આપણે તો શાસ્ત્રો જે કહી તે કરવાનું છે. આપણે તમને ઘણી વખત કહ્યું કે કાયદો અને ધર્મ બંનેને અલગ અલગ રાખજો. કાયદામાં ઘણી બધી તમને છૂટ આપેલી હોય જે ધર્મમાં ન આપી હોય, પણ આપણે કાયદાની રીતે જીવન તો જીવવાનું છે, પણ એનાથી વધારે ધર્મની હિસાબે જીવવાનું છે. કારણ કે આપણે આપણો મોક્ષ કરવાનો છે જીવનો. કાયદો આપણે આ લોકને વિશે સુખી થવા માટે પાડીએ છીએ, પણ ધર્મ જે છે તે તો આ લોકને પરલોક બંનેમાં સુખી થવા માટે છે. ઘણી જગ્યા પર કાયદો અને ધર્મ સિમિલર સરખા ચાલતા હોય, પણ ઘણી જગ્યા પર આવી રીતે પણ હોય, સમજો, અલગ અલગ ચાલતા હોય. પણ આપણે એમાં ધર્મને પહેલો પ્રેફરન્સ આપવો. કાયદો ભલે છૂટ આપતો હોય, પણ આપણે એને એ છૂટને ગ્રાહ્ય રાખવી નહીં. આપણે ધર્મને મેઇન માનવો. કેમ? ભગવાને શું કહ્યું? જે ધર્મનું પાલન નહીં કરતો એ તો ચાંડાળ જેવો છે. કાયદો ગયો તેલ પીવા, એ એનું કામ કરશે. આપણે એ કાયદાનું પાલન કરવાનું છે, પણ સમજો જ્યાં કાયદો અને ધર્મ આગળ પાછળ એટલે વિરોધાભાસ થતો હોય, તો આપણે ધર્મનું પહેલાં પાલન કરવાનું, સમજો. પછી આપણે પેલા લોકો જેમ પેલા લોકોએ પેલા આપ પાર્ટીવાળાને એ બધાએ પેલી કંઈ પેલી જે માસિક ધર્મવાળી બહેનો કહેવાય, એના હાથનું કંઈ ખાવા માટે પેલો કંઈ એવું કંઈ રાખેલો, કંઈ ઉત્સવ જેવું કંઈ રાખેલું આ અરવિંદ કેજરીવાલને એ લોકોએ. બરાબર. એવું બધું નાટક નહીં કરવાનું, સમજો. એ બહુ ખોટી વાત છે, એવું ન હોવું જોઈએ. એ બધું કંઈ કરેલું. પછી પેલું નીચે પેલું મંદિર છે ને સબરીમાલાને, એમાં પણ પેલા અમુક નિયમ છે એને પણ ભંગ કરીને. હવે જ્યાંની જે પ્રણાલિકા હોય એ પ્રમાણે તમે કરવા દેવું ને, એ ત્યાંની પ્રણાલિકા છે એવી, સમજો. જેની જે પ્રણાલિકા હોય એ પ્રમાણે રહેવું પડે ને તમારે. એ દેવનું મહાત્મય એનાથી જરવાતું હોય ને એ પ્રમાણે ચાલતું હોય, તો અનાધિકારથી જે ચાલે એને ચાલવા દો. એ દેવની ઓળખાણ એ પ્રમાણે હોય. દાખલા તરીકે તિરુપતિમાં જાઓ, આમ તો કોઈ પણ તીર્થમાં જવાનું છે તો મુંડન કરાવવાનું કહ્યું છે, સમજો. પણ તિરુપતિમાં એનું વિશેષ મહાત્મય છે. પછી તમે ત્યાં જઈને એનો વિરોધ કરો તો એ ખોટી વાત છે. આઈડિયા આવ્યો? કેમ? એનું વિશેષ મહાત્મય છે ત્યાં, એટલે એનો વિરોધ નહીં થાય. મહારાષ્ટ્રીને પૂછેલું એક વખત કોઈ હતી કે ભાઈ એ તીર્થનું મહાત્મય છે, તો એનો એ વિરોધ થોડો કરાય આપણાથી. જેનો જનક જીવતો હોય એને પણ કહ્યું છે, ના પાડેલી છે, પણ એને પણ કંઈક ને કંઈક વાર્તા આપે છે. અમે જોયા છે એવા મોટા મોટા સંતોને. હવે સાધુ જે પેલા જટાવાળા સાધુ હોય ને, એ લોકોને વાળ આખા મુંડન કરવાની ના પાડેલી છે. કારણ કે એ લોકોને એવું કે એકવાર જે વાળ હોય તે રાખી મૂકવાના. પણ એ લોકો પણ તિરુપતિ જાય તો થોડા ઘણા દાઢીના ને એવા વાળ જોઈ ને તે આપી દે છે. કેમ? ત્યાંના દેવનું તીર્થનું મહાત્મય છે એમ, સમજો. આઈડિયા આવી ગયો તમને? હા, એ લોકોની મેઇન જે ચોટલી જે છે તે નહીં કાપે, શીખા ચોટલી રાખે, પણ વાર જે આપવાના છે તે આપે છે પોતાના હિસાબે. એ લોકો કે ભાઈ અમારા ધર્મમાં નથી આવતું આ આપવાનું.
પણ એમ કહે કે દેવનું મહાત્મા અહીંયા એટલું છે એટલે અમે આપીએ છીએ. એટલે ધર્મ જે છે એનું પાલન કેવી રીતે કરવાનું છે? તો બુદ્ધિથી કરવાનું છે, જડતાથી નહીં કરવાનું. ઘણા લોકો પેલા જડ બંબાકાર થઈ જાય છે, બરાબર? જડ બંબાકાર નહીં થવાનું. ચલો, કયા કારણથી આ અસ્પૃશ્ય થાય છે? હવે આ અસ્પૃશ્યના બધા શબ્દો કહેલા જ ને એનાથી બહુ માથાકૂટ થઈ ગયેલી પેલા સ્વામી જોડે પણ. અને એક વર્ષ તો કેટલા વખત ત્યાં કચ્છભુજમાં કંઈક બહેનોનું કંઈક પેલું આપણે ગુરુકુળ જેવું છે. એમાં ત્યાં બેન હોય ને હેડ, હા હા એ આ પડાવતા છોકરી, હા એમાં વિરોધ છે. હા તો મગજમારી થયેલી ને આ સાહેબનો આખરી આ પેલા જે બેન હોય ને એની ઉપર પોલીસ કેસ હતી. આ કૃષ્ણ સ્વરૂપદાસજીનો તો કંઈ એકાદ વર્ષ માટે બોયકોટ પણ થયેલો. એ કંઈ સોશિયલ મીડિયા પર કે કોઈ જગ્યા પર એના વિડીયો ના મૂકી શકે ને એવું બધું કંઈક થયેલું. એવું બધું આને કારણે જ થયેલું. આ માથાકૂટ બહુ વધી ગયેલી. હવે સોશિયલ મીડિયાના કાયદા પહેલાં જેવા નથી. હવે સોશિયલ મીડિયાના કાયદા બહુ વિચિત્ર છે, બહુ અઘરા કાયદા છે, બરાબર? એટલે તમે એમ આપણે એમ માનતા હોઈએ કે ભાઈ આપણે જે કંઈ બોલીએ, પણ હવે આ થર્ડ આઈ કાયમ માટે ચાલુ છે, સમજો. એટલે આપણે એ ચોખવટ કરવી પડે કે ભાઈ અમે કાયદાની રૂએ નહીં કહેતા, શાસ્ત્રની રૂએ કહી છે. એટલે તમારે લડવું હોય તો શાસ્ત્રો જોડે લડો, અમને કંઈ વાંધો નથી. કારણ કે હવે શું થઈ ગયું, જે કહેનારો વ્યક્તિ હોય લોકો ઇન્ડિવિજ્યુઅલી એની પર એટેક કરે છે, પેલા ઇન્ડિવિજ્યુઅલ વ્યક્તિ પર. પણ એ કંઈ કૃષ્ણ સ્વરૂપદાસજીનો પોતાનો મત થોડો છે, એ તો શાસ્ત્રનો મત કહી છે, સમજો. હવે દાખલા તરીકે તમે અહીંયા આને વાંચતા હો કે કોઈ જગ્યા પર જઈને આ વાંચો તો લોકો શું કહે કે તમારો મત છે, પણ તમારો મત થોડો છે, એ તો શાસ્ત્રનો મત છે. પણ પબ્લિક કેવું હોય છે? ડેફ એન્ડ ડમ. પબ્લિક તો શાસ્ત્ર ક્યાં જાણે. એ જ તો મગજમારી છે. એટલે તો મેં કહું ડેફ એન્ડ ડમ, બરાબર? એટલે બિચારા હારા માણસો એ તો ફસાઈ જાય કહેવાવાળા. એમણે કંઈ એના ઘરની વાત થોડી કહી લઈએ, સમજો, બરાબર? એમણે તો જે કંઈ કહ્યું તે શાસ્ત્રોમાંથી કહેલું, બરાબર? એટલે આવા બધા જ્યારે પ્રકરણ આવે ત્યારે આપણે એલર્ટ થઈ જવાનું. અને કોઈ પૂછે તો કહેવાનું ભાઈ આ શાસ્ત્રનો મત છે, સમજો. કાયદો શું કહે છે એની જોડે અમને કંઈ નિસ્બત નથી, તારે જે કરવું હોય તે કર, બરાબર? કોઈની જોડે જીવાજોડી બહુ કરવી નહીં, પણ આપણે આપણો ધર્મ સાચવવાનો. આ ભાઈ ગિરીશભાઈનો પેલો દોહિત્ર આવેલો તો મને પૂછતો હતો, બેંગ્લોર એનું કંઈક પ્લેસમેન્ટ થયું છે, એન્જિનિયરિંગમાં હતો ને. હા, તો એનું બેંગ્લોર કંઈ આઈઆઈટીમાં હતો, આઈઆઈટીમાં હતો, તો એનું પ્લેસમેન્ટ થયું છે. મને કહ્યું તો મેં એને એ જ કહ્યું, મેં કહું જો ભાઈ આ બેંગ્લોરમાં આપણા એક સ્વામી છે, ઓળખે છે, એનું મંદિર છે આપણું બિહારી સ્વામીનું. તારે અમુક સમય ત્યાં રહેવું હોય ને ધર્મ પાળવો હોય એટલે ખાવા પીવાની વ્યવસ્થાને એવું તને થઈ જશે, પણ ધર્મ નહીં છોડતો. તે કંઈ ના, એ તો સાચી વાત છે. એ હું બનારસ કાશી પણ જતો હતો તો ત્યાં એમ કહી કે પેલા ઇસ્કોનવાળાને એ લોકો સાથે ધર્મનું પાલન કરાવતા હતા. હું ગયો પછી જ મને ધર્મની એમ કહી કે વ્યાખ્યા ખબર પડી અને ધર્મ પાલન કરવાથી કેટલો જીવનમાં સુધારો થાય એ ખબર પડી. આ ભાઈનો ભાંજો થાય. થઈ ગયો આઈઆઈટી પ્લેસમેન્ટ થઈ ગયું બેંગ્લોરમાં, બરાબર? એટલે મેં એને કહ્યું, મેં કહું ભાઈ હોશિયાર માણસ છે તું, પણ હવે અત્યાર સુધી જે કંઈ જીવનમાં તારા ઘટના ઘટી છે એ તે પાળેલા ધર્મને કારણે જ તું સુખી છે, સમજ. અને હવે પછી પણ તું સુખી થશે ધર્મ પાળવાથી જ, બરાબર? તો મેં કહું ધર્મને નહીં છોડતો. ત્યાં જઈને આ પ્રમાણે સ્વામીને પકડી લેજે. પછી આમ બે ચાર મારા પ્રેક્ટિકલ ઉદાહરણ આપ્યા. કહું અમે લોકો વડતાલ અમદાવાદ જતા હતા અને અમારી મિટિંગો થાય કંપનીની, તો અમને લોકોને તો 4 સ્ટાર 5 સ્ટાર હોટલમાં રાખતા હતા. તો પણ અમે લોકો જમવાનું સાંજે હોઈએ તો ઠાકોર જમાડવા કાઢીએ અમદાવાદ, નરનારાયણ દેવ જિંદાબાદ. ભાઈ ત્યાં ભલે સાદું સિમ્પલ જમવાનું મળે તમને, પણ ઠાકોરજીનું તો ખરું ને, સમજો. એના કરતાં તો પેલી હોટલમાં બહુ સારું હોય, પણ આપણે એ હોટલનું કરતાં આપણું મંદિરનું બહુ સારામાં સારું. એટલે ભાગતા ભાગતા પણ જવું પડે, પણ એ બાને શું થાય, શયન આરતી થઈ જાય, ઠાકોરજીનું જે કંઈ મળે આપણે તો એ આપણું કામ થઈ જાય એમ. એટલે ધર્મને સાચવીએ તો ધર્મ તમને સાચવે. એવો તમારે જીવનમાં એક ઇન્ટેન્શન રાખો કે ભાઈ ધર્મનું પાલન મારે કરવું છે, બીજાની વાત નહીં કરવાની. ભાઈ બીજા કહે કે મારે આમ ને તેમ ને ફલાણું ને ઢીમકું, તેને જવા દેવાના, બરાબર? ચાલો, તો કહે છે હવે આખી જે આ ભાઈ કેમ પાળવાનું છે એના માટે લોકોને સમજાવવા માટે કંઈ ને કંઈ લોજિક તો જે કહ્યું હોય તો કહેવો પડે ને. તે પેલી વૃત્તાસુરવાળી વાર્તા કહે છે કે ભાઈ પૂર્વે ઇન્દ્રે વૃત્તાસુરનો વધ કરતાં જે બ્રહ્મહત્યા દોષ પોતાને પ્રાપ્ત થયો હતો તેનો ચોથો ભાગ તેણે સ્ત્રીઓને આપ્યો હતો. વૃત્તાસુરને મારેલો ને તેની પછી જે બ્રહ્મહત્યાનો દોષ લાગેલો એનો ચોથો ભાગ એને સ્ત્રીમાં રાખેલો હતો. બ્રાહ્મણ હતો, સ્ત્રસ્તાનો દીકરો હતો ને, સ્ત્રસ્તા મુનિ હતા. અને એમણે આ પ્રમાણે જ પેલા જેમ આપણે આચાર્ય
આ દ્રોણને મારવા માટે જે આપણે દ્રુપદની વાત કરી અને એને જે યજ્ઞ કરાયો એમ ત્રસ્તા એવો યજ્ઞ કરાવેલો કે ભાઈ મારે ઇન્દ્રને મારવાવાળો દીકરો જોઈએ ઋષિએ, પણ પછી થયું કેવું, ગડબડ થઈ ગઈ. ઇન્દ્રથી મરનારો દીકરો જોઈએ એવી રીતે આહુતિ અપાઈ ગઈ. ભગવાન છે, ઉચ્ચાર પણ એ હતો, પણ પેલા એમાં શું કહેવાય, એક એમાં જ ભૂલ પડેલી કંઈક. હું ઇન્દ્ર વિવર્ધે પણ બોલવાનું હોય ને, ઇન્દ્ર વિવર્ધતે એમાં એને ઇન્દ્ર લંબાવવાનું, ઈ લંબાવવાનું, હા. ઈ લો કરના ઇન્દ્ર એટલે એમાં એ શબ્દ તો બરાબર બોલેલા, પણ સંસ્કૃત ભાષા પ્રમાણે જે વ્યાકરણ જે ખરું ને એ વ્યાકરણમાં મિસ્ટેક થઈ ગયેલી. જે શબ્દને લંબાવવાનો હતો એ ટૂંકો કરી નાખ્યો, એટલે ઇન્દ્રના હાથે એટલે તો કેવું તમને હર બદલાઈ ગયો. એટલે રસવાઈને દીર્ઘાયની જગ્યાએ રસવાઈથી આહુતિ થઈ ગઈ. એટલે પ્રોબ્લેમ એવો થયો કે એનાથી મરનારો થઈ ગયો, સમજો. એટલે કહેવાનું તાત્પર્ય શું છે, એટલે વૃત્તાસુર બ્રાહ્મણ હતો ને વૃત્તાસુર બ્રહ્મજ્ઞાની હતો પાછો. વૃત્તાસુર જેવો તેવો વ્યક્તિ નહીં હતો, બ્રહ્મજ્ઞાની હતો. અને ઇન્દ્રથી મરતા મરતા પણ એને ભગવાનની સ્તુતિ કહી છે, એમાં તત્વજ્ઞાન કહ્યું છે, પરમાત્મા તત્વની ઓળખાણ આપેલી છે. ભાગવતજીમાં જે 3-4 સારામાં સારી સ્તુતિઓ કહી છે, એમાં કુંતાજીની સ્તુતિ કહી છે, આની સ્તુતિ વૃત્તાસુરની કહી છે, પ્રહલાદજીની કહી છે, પિતામાં ભીષ્મની કહી છે. તો આ બધી શ્રેષ્ઠ સ્તુતિઓ છે. વૃત્તાસુરની સ્તુતિ પણ બહુ જોરદાર છે. અને વૃત્તાસુરને છેલ્લે મરવાનો જરા પણ ભય નહીં હતો. નારાયણ ભગવાનનું ભજન કરતાં કરતાં ધામમાં ગયો એ. અને ઇન્દ્રને તો એણે અતિશય તુચ્છ કહ્યો, તું હાલો વિષય ભોગી, વિષય પાછળ લંપટ ને વિષયમાં પડી રહેવાનું. એમ કે તારા જીવન તો એમ કે પશુ જેવું જીવન છે તારું, એમ કરીને ઇન્દ્રને એને ધૂતકારી નાખ્યો. અને ઇન્દ્ર સાંભળ્યા કરતો હતો એને કંઈ, કારણ કે એણે એ કામ એવું કરેલું એટલે બરાબર. દધીચી ઋષિના પેલા એમ કહે કે જે કોઈ ઢાંચો હોય હાડકાનો એમાંથી બનેલું જે કંઈ વજ્ર હતું એને પાછળ મારેલું હતું, સમજો. એટલે કહેવાનું તાત્પર્ય શું છે કે ભાઈ એણે કર્મ જે કર્યું પાછળથી માર્યું. એટલે વૃત્તાસુર ભલે અસુર હતો પણ એના વખાણ થયા જ ત્યાં. એમને આમ એ ઋષિનો દીકરો હતો તો અસુર કેમ હતો? અસુર એ તો રાવણ પણ હતો જ ને. રાવણનું શું હતું? મહર્ષિ વિશ્રવા પુલત્સ્ય, સાંભળો, પુલત્સ્ય ઋષિ બ્રાહ્મણ, એમના દીકરા કોણ? મહર્ષિ વિશ્રવા બ્રાહ્મણ. એનો દીકરો કોણ? રાવણ, તો બ્રાહ્મણ. પણ રાવણે જે કુળની કન્યા જોડે લગ્ન કરેલા કૈકસી, એ રાક્ષસી કુળની હતી. એટલે જ્યારે પેલો કુબેર પહેલી વખત કયું વિમાન એનું પુષ્પક લઈને જ્યારે આવ્યો ત્યારે રાવણ તો ભજન કરતો હતો, ધ્યાન કરતો હતો. અને પછી જ્યારે એ ગયો કુબેર ત્યાંથી નીકળ્યા ત્યારે રાવણે પૂછ્યું કે આ દિવ્ય પુરુષ કોણ છે કે જે આપણા પિતાજીને એમ કહે કે પ્રણામ કરે છે, તમને પ્રણામ કરે છે, અમને લાડ પ્યાર કરી ગયો આટલા બધા. એટલે એની માનો પિત્તો ગયો કૈકસીનો કે આ દિવ્ય પુરુષ તારો ભાઈ જ છે સાવકો, આને પ્રેમ કરવા જેવો નથી, કેમ કે આની સમૃદ્ધિ તો જોરદાર છે. એમ કે એની સમૃદ્ધિ જોરદાર છે પણ તારે બાહુબળથી પુરુષાર્થથી આને મેળવવાની છે. તું તારા બાપાની જેમ બ્રાહ્મણ બનીને આ બધી પૂજાપાઠ નહીં કરી આગળ, સમજો. બરાબર. તારામાં સંસ્કાર અમારા જેવા રાક્ષસી સંસ્કાર હોવા જોઈએ કે જો ચીજ મિલતી નહીં है उसे छीन लो, તાકાત છે. એટલે રાવણ, રાવણ એટલે શું છે? આખા સંસારને રડાવનારો એટલે રાવણ. એટલે રાવણની ઉત્પત્તિ આવી રીતે થઈ. એટલે રાક્ષસી કુળ આ પ્રમાણે થયું એનું, બરાબર. એટલે આમાં કહેવાનો આશય એવો છે, આપણે સંસ્કારથી કર્મથી દેવતા કે અસુર બનીએ છીએ. જન્મથી એટલા નથી હોતા. પ્રહલાદજી હતા તેનો જન્મ કાં થયેલો? હિરણ્યકશુપીને ત્યાં થયેલો, પણ એ ભગવત ભક્ત હતા, બરાબર. એટલે આપણા સંસ્કાર જે છે, કર્મ જે છે, સંગ જે છે તે હંમેશા ઉત્તમ રાખવો. ભગવાનના ભક્તોનો સંગ રાખવો, પક્ષ ભગવાનના ભક્તોનો રાખવો, સમજો. અને ભગવાનને ભજવાના માર્ગ ભલે બધાના અલગ અલગ હોય પણ જે ભગવાનના ભક્તો જે છે તે બધા ભગવાન જોડે જોડાયેલા છે એમ માનીને દિલ હૃદય મોટું રાખવું અને ભગવાન જોડે હંમેશા જોડાયેલા રહેવું, કે ભગવાનના ભક્તો જોડે હંમેશા જોડાયેલા રહેવું. કેમ? જે કોઈ ભગવાન જોડે જોડાયેલો છે તે બધા છેલ્લા આપણા છે, બરાબર. એમ માનીને ચાલવું. માર્ગ તો બધા અલગ અલગ દુનિયામાં ઘણા બધા હશે, સમજો. પણ ભગવાનને પરમાત્માને માનનારા લોકો જ કેટલા ઓછા જ પહેલાં.
તો એમાં કેટલા બધા ફાંચા ફાંટા છે, સંપ્રદાય કેટલા અને ધર્મ કેટલા અને ઈષ્ટદેવ કેટલા બધા. એ બધી માથાકૂટમાં પડ્યા વગર ભગવાનનું ભજન કરનારા જે કોઈ હોય એ બધા જે કોઈ છે તે બધાની સાથે રહેવાનો વિચાર કરવો, બરાબર? તો જ કંઈ સનાતન સંસ્કૃતિ આગળ આવશે. નહીં તો પછી આપણે બધાથી અલગ અલગ જ ને જુદા જુદા જ રહીશું કાયમ માટે, તો પછી એ કાયમ માટે જુદા જ રહેવાના. મનમેળ થવાનો જ નથી આપણો લોકો જોડે કે કોઈની જોડે. પણ એ મનમેળ કરવો હોય તો શું કરવું પડે? સનાતન સંસ્કૃતિ જોડે આપણે બી જોડાવવું પડે, બધા જોડે સૂરમાં સૂર મિળાવવો પડે. જુદા થઈને કંઈ ફાયદો નથી કોઈની જોડે, બરાબર? ચલો, એટલે વૃત્તાસુરનો વધ કરતા બ્રહ્મહત્યા દોષ, રાવણને મારીને ભગવાન રામચંદ્રજીને બ્રહ્મહત્યા લાગેલી. તો આપણે અહીંયા પેલું રુદ્ર, આ પેલું કયું પ્રયાગ? રુદ્રપ્રયાગ. ત્યાં ભગવાન રામચંદ્રજીએ આવીને તપશ્ચર્યા કરેલી અને બ્રહ્મહત્યા દોષ જે છે એનું નિવારણ કરેલું. આપણે આ જ્યાં બદ્રીનાથ જે ત્યાં વચ્ચે પેલું રુદ્રપ્રયાગ આવે છે ને ત્યાં, અને ત્યાં એ રામચંદ્ર ભગવાનનું પણ મંદિર છે અને શિવજીનું પણ છે. અને તે જ એક એવી જગ્યા છે જ્યાં બ્રહ્મહત્યા દોષનું નિવારણ થયું ભગવાન રામચંદ્રજીનું. અત્યારે પેલી એક ટીવી પર શ્રદ્ધા નામની ચેનલ આવે છે, એમાં બધા તીર્થના સ્થાનો બતાવે છે ને, એમાં એ રુદ્રપ્રયાગ બતાવેલું હતું. હા, એવું કંઈ 570-71 એવું કંઈ છે, 77 એવું કંઈ. એમાં મેં એને ગોપાલભાઈએ જોયું રુદ્રપ્રયાગ. ત્યાં ભગવાન રામચંદ્રજીએ તપ કરેલું. એટલે ભગવાન રામચંદ્રજીએ પણ બ્રહ્મહત્યા દોષનું નિવારણ કરેલું. રાવણ પણ બ્રાહ્મણ જ હતો, તેમાં આ તો ઇન્દ્ર હતો, એને મારેલા. તો બ્રાહ્મણની હત્યાનો દોષ લાગે જ છે, યાદ રાખજો. આ બંધ કરી દેવું તો બીજી પણ એક બ્રહ્મહત્યાનો દોષ અત્યારે બંધ કરી દે.